દોસ્તા લોકો આ ભંગાર પડ્યો સોફો કાટાઈ ગયેલો તેમાંથી હવે અમારે હવે જે માછલી ગરમ છે આટો થોડું ઘણું તો ગાર ચાલે જ આપણે દોસ્તા લોકો બહુ ગરમ છે હજી શું કહેવાય આગ ઠંડી થઈ નથી હજી તો આ બધું ભંગાર વેચીને હવે શું કરવાનું જટા બનાવવાની છે આપણે કાલે શિવરાત્રિને એટલે હવે ભગવાનને ચરાવવાની છે તો પૈસા નથી એટલા ભાઈ ગજવામાં એટલે હવે એવડી બચ્ચા કે પૈસા નથી એટલે સોફાની માછલી ના ભાઈ એવું છે કંઈ નથી આપણે વચન દેખો 60 ભાઈ બહુ ઘણું બહુ મોંઘું છે હજુ તો ચલો હવે થોડુંક વણી દઉં સામાન એક આટે બે કામ નહીં થઈને તમે કહો કાલે પ્રોગ્રામમાં જવાનું શું નહીં એટલે ગાડી સાફ કરતો શું નહીં ઘરવા લોકો તો જવા ઘરવા વિડીયો જ નહીં બનાવવા દે એમ કે ભાઈ ડ્રાઇવિંગમાં ટ્રેન્ડ આપ નકર તો ઠોકી દે હે એટલે છે ને સાફ કરતા વિડીયો બનાવતો શું મેં એમ કે ભાઈ રવા દે નહીં ખોટું કાંઈ થયું મૂક્યું તો કાલે જવાનું તો કોઈ કેવી રીતના બતાવવા મેં એમ ફૂલ ડ્રાઇવિંગમાં કોન્સન્ટ્રેશન હોય ને એ વાત સાચી છે દોસ્તા લોકો ડ્રાઇવિંગ કરો એટલે હું તો ત્યાં કંઈ ભાઈ ડ્રાઇવિંગ તો કરીને એવું જવા આપણે મળી જવાનું છે તો લોકેશન તો ખબર જ હશે તો હવે જઈએ મઢી કાલે હરિબાબા ગોસાઈને દર્શન કરીએ કાલે મહાશિવરાત્રિ છે દોસ્તા લોકો તો મહાશિવરાત્રિએ શંકર ભગવાનને પગે લાગવા તો જવું જ પડે અમારે ભાઈ એના વગર અમારો દિવસ ઉગે નહીં એમ તો 21 જટાની જટા મંગાવેલી છે હવે ચરાવું શંકર ભગવાનને વળી બીજે કોને ચરાવવાના તો ચાલો આપણે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં એટલે નેક્સ્ટ દિવસે ભાઈ બહુ કામ કરવું પડે એમ એક બાજુ સૂઠો કરવું પડે ને જવાબદારી નિભાવવી પડે ને કોઈ ગારગોડા ખાવા જ પડે ભાઈ હેલ્ધું નથી બધું કે ભાઈ આ લોકોને કાં બધું આપી દીધું એમ બધું શું કહેવાય હવે કંઈ બધી ઓળખાણમાં કંઈ મળતું નથી ભાઈ જાતે જ કરવું પડે કામ હો ને નામ હો ભાઈ આટલું બધું એમને એમ નથી એવું ભાઈ મહેનતના મજૂરી લાગેલી છે 150 રૂપિયા ગઈને 5000 સ્ટાર્ટિંગ સેલરીમાં ભાઈ ગાડી વહાઈ દીધેલી ને ત્યારે હો 6000 પગારમાં ભાઈ સારો સાહસ કર્યો મેં એમ જોવા જાય તો